અને પુષ્ટિ માર્ગમાં કયા મંત્રનું મહાત્મ્ય? પંચાક્ષર મંત્ર અને અષ્ટાક્ષર મંત્ર. પંચાક્ષર તો આપણે અપરસમાં હોઈએ ત્યારે બોલીએ, પણ અષ્ટાક્ષર શ્રી મહાપ્રભુજીના સેવક ચાચા હરિવંશ સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરે જ રાખે. અને એ અષ્ટાક્ષર મંત્ર એટલો બધો સિદ્ધ થયો હતો, એક ઉચ્ચ કક્ષાએ ચાચા હરિવંશ પહોંચ્યા હતા. દરેક વૈષ્ણવે બીજું જે કરતા હો તે કરો, પણ અષ્ટાક્ષર મંત્રનો જપ અવશ્ય કરો. એનો અર્થ સમજો. મંત્રનો જપ કરવાના લાભ કેટલા છે એની આપણને ખબર નથી, આપણને કલ્પના નથી. બહુ સરળ મંત્ર છે. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરી દીધી, વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. સતત અષ્ટાક્ષર મંત્રનું અનુસંધાન રાખો. વૈષ્ણવ ભેગા થાય, એ મંત્ર એને યાદ કરે. આપણે પણ અહીંયા આગળ રાત્રિના સમયે અષ્ટાક્ષર મંત્રને માટેનો ક્રમ જે રાખ્યો હતો, સમજવા જેવો, વિચારવા જેવો. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે એ મંત્રને સમજાવવાને માટે ટીકા લખી છે. એ વાંચીએ, વિચારીએ તો આપણને ખબર પડે. અને કદાચ વાંચી વિચારી ન સમજો, કોઈને સાંભળવું હોય તો કહેજો, હું કહીશ, આ સાંભળી લો, એટલે એમાંથી એનો ખ્યાલ આવી જશે. દરેક વૈષ્ણવે સાંભળી પોતાના જીવનમાં ઉતારવા જેવી વાત છે. બીજું કંઈ કરી શકો કે ન કરી શકો, હમણાં આગળ અજામિલનું ચરિત્ર આવશે, એમાં પણ ભગવાનના નામનું મહાત્મ્ય વિચાર્યું છે. આપણે ત્યાંના સાહિત્યની સમૃદ્ધિ છે. કેવળ એક અક્ષરનો પણ મંત્ર છે, એનું નામ છે ઓમકાર. અને પુરાણો વાંચીએ તો આખું પાનું ભરાઈ જાય એટલો પણ એક મંત્ર આપણને મળે છે. પણ કલિયુગ છે, બહુ બધું લાંબુ લાંબુ કરવું, એની કરતાં સંક્ષિપ્તમાં જો આપણું કાર્ય થઈ જતું હોય અને એ જ ફળ મળતું હોય, તો પછી બીજું બધું કરવાની આવશ્યકતા શું છે? કહ્યું કે આ દ્વાદશાક્ષર મંત્રનો જપ કરજો. નીકળ્યા છે ત્યાંથી શ્રી અમના મહારાણીજીના તટ ઉપર આવ્યા છે, કિનારા પર આવ્યા છે, મધુવનની પુણ્યભૂમિ છે ત્યાં આગળ આવ્યા છે. ત્યાં આગળ આવી અને તપ કરવાની શરૂઆત કરી છે. નાનું બાળક છે. ઉપનિષદ સમજાવે છે કે બાળકોનું ઘડતર કઈ રીતે થતું હતું. કઠોપનિષદ છે, ખૂબ સુંદર. એમાં ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. નાનું બાળક હોય એનું માધ્યમ બનાવી અથવા તો મનુષ્યોને માધ્યમ બનાવીને ઉપદેશ આપવામાં આવ્યો છે. ઉઠો, જાગો, એટલે સાવધાન થાઓ. અને સાવધાન થઈ અને જે જાણકાર મહાપુરુષો છે એમની પાસે જાઓ, સમજો. અને પરમેશ્વર, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, ઈશ્વર, જે અલગ અલગ નામ છે, બસ એમને પ્રાપ્ત કઈ રીતે કરી શકાય એને માટેનું જ્ઞાન પ્રાપ્ત કરો. આવ્યા છે, તપ કરવાની શરૂઆત કરી છે. તપ કરતા કરતા 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, આમ તપ વધારે ને વધારે દુષ્કર થતું જાય છે. ત્રિરાત્રાંતે કપિત્થ ભદ્રાસના. પહેલા મહિનાની શરૂઆત કરી છે. 3 દિવસ થાય એટલે કોઠા અને બોર ખાઈ અને પોતાનો જીવનનો નિર્વાહ કરે છે. એટલે પહેલો મહિનો 3 દિવસનો ક્રમ. પછી બીજો મહિનો આવ્યો, 3 ના 6 દિવસ કરી દીધા. કોઠાને બોર ખાતા હતા એ બંધ કરી દીધા. ઘાસ અને પાન ખાવાની શરૂઆત કરી છે. જો આપણે વિચારી ન શકીએ, પણ આ 5 વર્ષનું બાળક આ રીતનો આહાર લે છે. ત્રીજો મહિનો આવ્યો એટલે 3 ના 6 કર્યા હતા, 6 ના 9 દિવસ કર્યા અને હવે કેવળ જલનું આચમન કરવાની શરૂઆત કરી છે. અભ્યક્ષ. ચોથો મહિનો આવ્યો, 12 દિવસ થઈ ગયા. 12 દિવસના અંતે કેવળ પોતાના પ્રાણ ટકે એના માટે શ્વાસ લેવાને માટે 12 દિવસે શ્વાસ લે છે એકવાર. વાયુભક્ષા. આમ કરતા કરતા 5 મહિના થયા. દેવતાઓના શ્વાસ રૂંધાવા લાગ્યા. ભગવાનની પાસે આવીને વિનંતી કરી. ભગવાને કહ્યું, ચિંતા ન કરશો,
મારો સેવક છે, જઉં છું, નાનો બાળક છે, એને જઈને દર્શન આપું છું. અને દર્શન આપવાને માટે પ્રભુ પધાર્યા છે પોતાના ગરુડજી ઉપર બિરાજમાન થઈને. ધ્રુવકુમારની પાસે આવ્યા છે. ધ્રુવકુમારે પ્રભુના દર્શન કર્યા છે. 5 વર્ષનું બાળક છે. પ્રભુને પ્રસન્ન કરવાને માટે કયા શબ્દો બોલવા એ શબ્દો એની પાસે નથી. અને એ સમયે ભગવાને કૃપા કરી. પસ્પર્શ બાલમ કૃપયા કપોલે, જેવો ભગવદ અનુગ્રહ થયો બોલવાની શરૂઆત કરી. યોન્ટ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના. પ્રભુ, કંઠ હતો, વાણી હતી, પણ જ્યાં સુધી આપના આશીર્વાદને કૃપા ન હતી ત્યાં સુધી મારી પાસે શબ્દો ન હતા. આપે કૃપા કરી આપના જ પ્રેરણા કરેલા શબ્દો દ્વારા આપની સ્તુતિ કરું છું. સાધન આપણી પાસે હોય, સામર્થ્ય ભગવાન આપે છે. ક્યારેક સાધન અને સામર્થ્ય આ બંને પણ ભગવાન આપે છે. કોઈના મનમાં પ્રશ્ન થાય, 5 વર્ષનું બાળક 6 મહિનાનું તપ કરીને ભગવાન કઈ રીતે મળે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ધ્રુવકુમાર પૂર્વજન્મમાં એક ઋષિ હતા. વનમાં તપ કરતા હતા. ભગવાન પ્રસન્ન થયા. ઘણા વર્ષોથી તપ કરે છે, લાવો એમના મનના મનોરથ પૂર્ણ કરવું. દર્શન આપવાને માટે આવતા હતા. પ્રભુનો પોતાના ધામમાંથી પધારવું. અને બીજી તરફ ધ્રુવકુમાર પૂર્વજન્મના ઋષિ એ વનમાં એક રાજકુમારને જુએ છે. વિચાર કરે છે કે મારી કરતાં તો આનું જીવન કેટલું સારું છે. હું વનમાં આટલી તકલીફો ભોગવું છું, તપ કરું છું, આની પાસે તો બધા જ પ્રકારનું ઐશ્વર્ય છે. માર્ગમાં પધારી રહેલા ભગવાન પાછા પધારે છે. વિચાર કર્યો ભગવાને, અરે ઋષિ, આખું જીવન તપ કર્યું, ફળ આવ્યું તારી પાસે, માર્ગમાં ફળ હતું, તારા વિચારો બદલાઈ ગયા. જા, તારી આસક્તિ રાજકુમાર થવામાં છે ને, તને રાજકુમાર બનાવી દઈશ. હવે આ પૂર્વજન્મની જે વાસના હતી, ઈચ્છા હતી, પાછો બીજો જન્મ થયો છે અને તપ કરે છે. માટે 5-6 મહિનાના તપના પરિણામે ભગવાન મળ્યા છે. આપણને ઘણી વખત એવું થાય છે, આ વ્યક્તિ મારી કરતા ઓછો પ્રયત્ન કરે છતાં પણ મારી કરતા વધારે સફળ કેમ છે? પણ એનું પૂર્વજન્મનું કયું પુણ્ય છે કે કયું બલ છે કે કયું કર્મ છે એ આપણને નથી દેખાતું. ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે કોઈની સફળતામાં. ધ્રુવકુમારને પણ સફળતા મળી કારણ કે પૂર્વનું પુણ્ય બલ હતું, પૂર્વની ભગવત કૃપા હતી. એ અત્યારે એમના જીવનમાં પ્રાપ્ત થઈ છે. વિનંતી કરી, પ્રભુ બીજું કંઈ આપો કે ના આપો, આપની ભક્તિ મને આપજો. ભગવાને કહ્યું કે તમારા મનના મનોરથ હું જાણું છું. જે ઈચ્છા છે તમારી એ બધું જ તમને આપું છું. જાઓ, 36,000 વર્ષનું રાજ્ય તમને આપું છું. આમ ભગવાને એટલું રાજ્ય આપ્યું. પ્રભુ ત્યાંથી અંતર્ધાન થયા છે, પોતાના ધામમાં પધાર્યા. ધ્રુવકુમાર પાછા આવી રહ્યા છે. માર્ગમાં ને માર્ગમાં વિચારે છે કે ભગવાન મને મળ્યા, એના બદલામાં મેં રાજ્યનું સુખ માંગ્યું, મારું કરેલું તપ શું કામનું? આમ વિચાર કરતા કરતા પોતાના રાજ્યમાં આવે છે. ઉત્તાનપાદ રાજાને સમાચાર મળે છે. પોતાની રાણીઓની સાથે સ્વાગત કરવાને માટે આવે છે. 2 રાણી આવી છે એક સાથે. એક સુનીતિ છે, બીજી સુરુચિ છે. વિચાર કર્યો, બેમાંથી કોની પાસે જવું? આપણે હોઈએ તો કોની પાસે જઈએ? આપણું અપમાન કરીને પાસે જઈએ ખરા કોઈ દિવસ? મનુષ્ય ના જાય. પણ 5 વર્ષનું બાળક સમજાવે છે. પોઝિટિવ એપ્રોચ કહીએ ને લાઈફનો, 5 વર્ષનું બાળક સમજાવે છે. આવીને સૌથી પહેલા ચરણ સ્પર્શ કરે છે. પોતાને કટુ વચન જેણે કયા હતા એ સુરુચિને, કે આપના કારણે મને ભગવાન મળ્યા છે. હા, જો મારું અપમાન ન કર્યું હોત તો ભગવાનને મેળવવા ન ગયો હોત. આવી રીતે એમનું સન્માન જાળવ્યું છે. આવીને પછી રાજ્ય ઇત્યાદિ કર્યું છે. સમજાવે છે ધ્રુવકુમારનું ચરિત્ર, વિવેક સમજાવે છે. મનુષ્યની પાસે બધું હોય પણ એની પાસે વિવેક ન હોય તો એને જેટલું પણ પ્રાપ્ત થયું હશે એમાં કંઈક અધૂરપ લાગશે. શ્રી મહાપ્રભુજી તો ગ્રંથ આપ્યો છે, વિવેક ધૈર્યાશ્રય નિરૂપણમ.
વિવેક એટલે શું? ખૂબ સુંદર ભાષા. શ્રી મહાપ્રભુજીના શબ્દો યાદ કરીએ. વિવેકસ્તુ હરિસર્વમ નિજચ્છાત કરિષ્યતિ. ભગવાન જે કરશે બસ એ ભગવાનની કૃપા, ભગવાનની ઈચ્છાને આપણે માથે ચડાવવાની છે. અને જે જીવ ભગવાનનો જે નિર્ણય છે એને માથે ચડાવે છે એને જીવનમાં ક્યારેય તકલીફ પડતી નથી. ધ્રુવકુમારમાં આ એક વિવેક હતો. એ ધ્રુવકુમાર રાજ્ય કારભાર સંભાળે છે. એમના ભાઈ ઉત્તમ કુમાર એક વખત યક્ષો હોય છે, એમની સાથે યુદ્ધ થાય છે. એ યક્ષો એમની સાથે યુદ્ધ કરી ઉત્તમ કુમારને જે મારનાર હોય છે, ધ્રુવકુમાર એમની સાથે બદલો લે છે. મનુ મહારાજ ત્યાં આગળ આવે છે, સમજાવે છે, આટલો બધો ક્રોધ ન કરીશ. ક્રોધ એ તો અધોગતિ કરાવનાર છે. ધ્રુવજીને ઉત્તમ પદ પ્રાપ્ત થયું છે, યજ્ઞ ઇત્યાદિ કર્યા છે. અર્થ પ્રકરણ છે. અર્થ એટલે રાજ્ય મળ્યું ધ્રુવકુમારને, કેવળ પોતાના પ્રયત્નથી મળ્યું એવું નથી. અર્થ મેળવવાને માટે આપણે ઘણો પ્રયત્ન કરીએ છીએ, પણ અર્થ જે મળે છે, પ્રયત્ન ભલે વ્યક્તિનો હોય, પુરુષાર્થ ભલે વ્યક્તિનો હોય, પણ જ્યારે ભગવદ અનુગ્રહ થાય છે ત્યારે અર્થ સિદ્ધ થાય છે. અર્થરૂપી રાજ્ય મળ્યું ધ્રુવકુમારને એ ભગવાનના અનુગ્રહને કારણે મળેલું છે. બસ આ સિદ્ધાંત આપણે યાદ રાખવાનો છે. શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે, ભગવાન જ્યારે અનુગ્રહ કરે છે ત્યારે 5 વર્ષનું બાળક હોય એ પણ ઉત્તમમાં ઉત્તમ પ્રકારના અર્થને પ્રાપ્ત કરી શકે છે. આ ભગવાનની કૃપાનું પરિણામ છે. એ અર્થ પુરુષાર્થ એમને સિદ્ધ થયો છે. એનાથી આગળ ધ્રુવકુમારના વંશ એનું નિરૂપણ કરી અને એમના વંશમાં વેન, એમના પિતા જે હતા અંગ અને વેન ન કરવાના ઘણા બધા કાર્ય કરે છે. એમના પિતાના મનની વેદના એટલી બધી થાય છે, પોતાનું રાજ્ય છોડી અને નીકળી જવું પડે છે. એક તરફ મા બાપનો વ્યવહાર છે, બીજી તરફ સંતાનોનો વ્યવહાર છે. ભાગવતના ઘણા પ્રસંગો છે કે એને સ્પર્શે છે. પોતાનું રાજ્ય છોડીને નીકળ્યા. રાજા વગરનું રાજ્ય થયું. શું કરવું આ પ્રશ્ન આવ્યો અને એ સમયે અંગ, એમને ત્યાં સુનીતા, એમને ત્યાં વેનનો જન્મ થયો હતો. બ્રાહ્મણોએ વેનનો રાજ્યાભિષેક કર્યો, પણ રાજ્ય જેવું મળ્યું છે એટલે બધાનું અપમાન કરવાની શરૂઆત કરી, પોતાના કાયદા કાનૂન ચલાવવાની શરૂઆત કરી. કહ્યું કે યજ્ઞ ન કરશો, હું રાજા છું, તમારે જે આપવું હોય યજ્ઞમાં દેવોને આપો છો એ મને આપી દેજો. ન યષ્ટવ્યમ ન દાતવ્યમ ન હોતવ્યમ દ્વિજા કચિત. ઋષિમુનિઓ વિચાર કરવા લાગ્યા, આ રાજા થવાને યોગ્ય નથી. ઋષિમુનિઓએ એના પ્રાણ લીધા. વિચાર કર્યો કે રાજા વગરનું રાજ્ય એ તો બહુ મુશ્કેલ છે. જોઈએ છે આપણે વિશ્વમાં હમણાં પણ 6 મહિના પહેલા જે થયું આપણા પાડોશી દેશોમાં, જ્યાં શાસક ન હોય ત્યાંની પ્રજાનું શું થાય એ તો આપણે સૌએ જોયું ને. ઘણા બધા દેશો છે આવા. તો શ્રીમદ ભાગવતમાં પોલિટિકલ સાયન્સનો પણ ઘણો બધો વિચાર કરવામાં આવ્યો છે. વિચાર કર્યો કે રાજા વગરનું રાજ્ય હોય, લૂંટારાઓ જેમના મનમાં આવશે એ પ્રમાણે લૂંટ ચલાવશે અને એમાંથી પ્રજાએ ભોગવવાનું આવશે. લાવો કંઈક કરીએ. એટલે એનો જે મૃતદેહ હતો, જે શરીર હતું, એનું મથન કરવામાં આવ્યું. અને બાહુનું જ્યારે મથન કરવામાં આવ્યું એની પહેલા એની સાથળમાંથી નિષાદની ઉત્પત્તિ થઈ અને બાહુનું મથન કરવામાં આવ્યું. એમાંથી જે રાજાનો જન્મ થયો એનું નામ છે પૃથુ મહારાજ. પૃથુ મહારાજ અને અર્ચી રાણી જન્મ થયો છે યુગલ સ્વરૂપે. અત તસ્ય પુનર્વિપ્રેર પુત્રસ્ય મહીપતે હે બાહુભ્યામ મધ્યમાનાભ્યામ મિથુનમ સમપદ્યત. સૂત માગર વંદીજન આવે છે, સ્તુતિ કરે છે. ઘણી બધી સ્તુતિ કરી, પણ પૃથુ મહારાજને પોતાની સ્તુતિ થાય છે આ બહુ ગમતું નથી. પ્રશંસા કેવી છે? કોઈની પણ પ્રશંસા થાય લગભગ લોકોને ગમતું હોય છે.
પણ શક્ય હોય તો એનાથી બચીને રહેવા જેવું છે. ભગવાનને એ જ વિનંતી કરવાની કે પ્રભુ, જેટલું ઉપર આપને લઈ જવું હોય એટલું લઈ જજો, પણ ડાકજો અમને ધરતી પર જ, કારણ કે પછવવી અઘરી છે. અને જેને પ્રશંસાનો નશો ચડે છે, પછી એને 2 રોટલી ઓછી ખાવા મળે તોય બહુ વાંધો નથી આવતો, પ્રશંસાથી એનું મન બહુ પ્રસન્ન થઈ જાય છે. પૃથુ મહારાજની સ્તુતિ કરી. પૃથુ મહારાજે વિનંતી કરી, હજી તો મેં કંઈ કાર્ય પણ કર્યું નથી અને આપ લોકો મારી આટલી પ્રશંસા કરી રહ્યા છો. વિશ્વના લોકો પ્રશંસા કરે એ ભગવાનની કૃપા સમજવાની આપણું સામર્થ્ય છે એવું ન સમજશો. હા, ભાગવતના પૃથુ મહારાજ સમજાવે છે. કામ પ્રકરણ છે આ. ભગવાને તો આપણને એક નિમિત્ત બનાવ્યા હોય. પૃથુ મહારાજે કહ્યું, ભો સુત હે માગત સૌમ્ય વંદિન લોકે દુના સ્પષ્ટ ગુણસ્ય મહેશ્ચાત. મને હજી કંઈક કામ તો કરવા દો. પ્રજાજનો પાસે આવ્યા, વિનંતી કરી, ભૂખ લાગી છે, ભોજન કરવાને માટે અન્ન નથી. કોણ આપે અન્ન? પૃથ્વી આપે. પૃથ્વી અન્ન કેમ નથી આપતી? બોલાવો પૃથ્વીને. અયમ તો સાક્ષાત ભગવાંસ્ત્રદીશઃ અને યદાભિષિક્ત પૃથ્રંગ વિપ્રેર આમંત્રિતો જનતા યાશ્યપાલઃ. પ્રજાજનો આવ્યા છે, વિનંતી કરી છે, ભોજન કરવાને માટે અન્ન નથી. અને એ સમયે પૃથુ મહારાજે ધરતીને પૂછ્યું કે અન્ન કેમ નથી આપતી? જો અન્ન નહીં આપે તો હમણાં ને હમણાં તારો વધ કરી દઈશ. પૃથ્વી ડરી છે. કહ્યું કે આપ તો મારા રક્ષક છો, આપ મને ન મારશો. કોઈ રાજા હતા નહીં, એટલે જે ઔષધિ વગેરે હતી, એના ગુણો હતા, એને મેં મારી પાસે રાખેલા છે. મારું દોહન કરો, દોહન કરશો એટલે અન્ન આપી દઈશ, જોઈતા જોઈતા પદાર્થો આપી દઈશ. રાજાએ કહ્યું, ભલે. ઉત્તમમાં ઉત્તમ જે વર્ગ હતા એ વર્ગને બોલાવ્યા છે. ધરતીનું દોહન કરવામાં આવ્યું, એટલે ધરતીમાંથી જે ઉત્તમમાં ઉત્તમ પદાર્થ હતા, જે અધિકારીઓ હતા, એગ્રીકલ્ચર આપણે જેને કહીએ છીએ, ખેતી જેને કહીએ છીએ, પૃથુ મહારાજે એનું આખું જ સ્વરૂપ જે હતું એનું નિર્માણ કર્યું ત્યાં આગળ. બહુ ગંભીર પ્રશ્ન છે આમ તો વિશ્વનો વિચારીએ તો. શ્રીમદ ભાગવતને વાચા આપે છે, જેને આપણે માલ ન્યુટ્રિશન કહીએ છીએ. વાત જરાક વિચારવા જેવી છે. ભગવાનનો જય જયકાર કરીએ એકવાર. શ્રી ગોવર્ધનનાથ કી. આપણું શાસ્ત્ર એવું સમજાવે છે, ભોજન કરવાને માટે જ્યારે બેસો, ભગવાનનું સ્મરણ અવશ્ય કરજો. અન્ન છે એ બ્રહ્મનું સ્વરૂપ છે. ભગવાનની કૃપા હોય તો 2 ટાઈમનો રોટલો મળે છે. આપણને મળે છે એટલે કદાચ એવું થાય કે આપણને કિંમત ન હોય, પણ દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં આગળ સોશિયલ મીડિયા પર પણ ઘણું બધું આવે છે, ન્યૂઝપેપર પર પણ ઘણું બધું આવે છે, ટેલિવિઝન પર પણ દેખાડે છે ઘણું બધું, જ્યાં આગળ ત્યાંની પ્રજાને ખાવાને માટેની બહુ મોટી તકલીફ છે. બધા ડેટા વાંચીએ તો ખબર પડે, ભોજન ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે. જેને પૌષ્ટિક ભોજન નથી મળતું, અને એમાં પણ જે નાના નાના બાળકો છે એમના જે મૃત્યુનો જે દર છે એ આપણે વાંચીએ તો આપણને ખબર પડે. સવારે પણ આપણે આરંભ કર્યો ત્યારે પૃથ્વીનો સંબંધ હતો. પ્રશ્ન તો આપણે વિચાર્યો હતો કે પૃથ્વી આપણને શું આપે છે. પૃથુ મહારાજના જ આ ચરિત્રમાં પણ આપણને આ જ વાત સમજવા મળે છે. ઘણા નાના નાના બાળકો, યુનિસેફ વગેરે ઘણી બધી સાઇટ છે, આપ લોકો ભણેલા છો, થોડું ગૂગલ કરશો, બધા ડાટા મળી જશે. શાસ્ત્ર એવું સમજાવે છે. બીજું બધું દાન આપણે આપીએ સારું છે, પણ ભૂખ્યાને રોટલો અવશ્ય આપજો. એની જે આંતરડી ઠરશે એ તો જેની પાસે ખાવાનો રોટલો ન હોય એને ખબર પડે. ઘણી વખત એવા હૃદયદ્રાવક એક દ્રશ્ય જોવામાં આવે છે, કચરો પડ્યો હોય ને એમાંથી એક દાણો વીણીને કોઈ ખાતું હોય, ત્યારે આપણને ખબર પડે કે આ વ્યક્તિને ભૂખ એની કેટલી પીડા હશે.
લાખો લોકો પોષણ વગર અને એવી રીતે મૃત્યુ પામે છે. પૃથુ મહારાજે ધરતીનું દોહન કરવાની શરૂઆત કરી. અલગ અલગ વર્ગ ત્યાં આગળ આવ્યો છે. મનુ મહારાજ આવ્યા છે. વાછરડું બનાવ્યું છે ત્યાં આગળ, પાત્ર છે પોતાના હાથ, અને જેટલી જેટલી ઔષધિઓ હતી એ ઔષધિઓનું દોહન કર્યું છે. ધરાનું દોહન એટલે શું? જે વર્ગને જે ઈચ્છિત પદાર્થ જોઈએ છે, પૃથુ મહારાજ એ વર્ગને એ ઈચ્છિત પદાર્થ આપે, એનું નામ ધરાનું દોહન, પૃથ્વીનું દોહન. ઋષિઓ આવ્યા છે. ઋષિઓને આવશ્યકતા હતી વેદની, એટલે વેદરૂપ દૂધ મળ્યું છે. દેવતાઓ આવ્યા છે, એમને સોમરૂપ દૂધ મળ્યું છે. દૈત્યો આવ્યા છે, એમને સુરાને આસવ જોઈતી હતી, પૃથુ મહારાજે એ પણ અપાવ્યો. પિતૃ આવ્યા છે, એમને કવ્ય જોઈતું હતું. હવ્ય અને કવ્ય આવા બે શબ્દ છે, પણ એ શાસ્ત્રને લગતા છે. આવી રીતે અલગ અલગ વર્ગ આવ્યા છે ત્યાં આગળ. પશુ આવ્યા, નંદીશ્વરને માધ્યમ બનાવ્યા છે. પશુઓને શું જોઈએ? ઘાસ જોઈએ. પૃથ્વીએ એ પણ આપ્યું છે. પર્વતોને ધાતુ આપી છે, રત્ન આપ્યા છે. જેમને જે જે પણ જોઈતું હતું, પૃથુ મહારાજે આ ધરાનું દોહન કરીને આપ્યું છે. આપણને જેટલા જેટલા પદાર્થો છે એ પૃથ્વી આપે છે, ભૂમિ આપે છે. સાથે સાથે પૃથુ મહારાજે લોકોને રોટલો તો આપ્યો. હવે પ્રશ્ન આવ્યો કે બધાને નિવાસ કરવું હતું, એટલે ઓટલો આપ્યો. આજે આપણે જેને ટાઉન પ્લાનિંગ કહીએ છીએ, પૃથુ મહારાજે ભૂમિને એક સરખી કરી આપી. લોકોને નિવાસ કરવાને માટે ઘર આપ્યા. ઘર મળ્યું. કાયમને માટે રોટલો મળે એના માટે ખેતીવાડીની વ્યવસ્થા કરી આપી. કહ્યું કે આ કાર્ય કરશો, ખેતી કરશો, એટલે પછી તમને બહુ વાંધો નહીં આવે, તમને રોટલો મળી રહેશે. એક પ્રસંગ યાદ આવ્યો, કહું આપ લોકોને, જાણવા જેવો છે, આ પ્રસંગને અનુરૂપ છે. બે રાજા હોય છે, એકબીજાના મિત્ર હોય છે. એક રાજાનો નિયમ હોય છે, દરરોજ સવાર પડે એટલે દાન આપવાની શરૂઆત કરે. જેટલા પણ માણસ એની પાસે આવે, પ્રજાજનો આવે, દરેકને દાન આપે. છતાં પણ એના રાજ્યમાં સમૃદ્ધિ નથી દેખાતી. મન મૂંઝાતું હતું એનું. વિચાર કરે કે આટલું બધું દાન આપું છું, પ્રજા સમૃદ્ધ થતી નથી. થોડોક સમય થયો એટલે એના મિત્રને ત્યાં ગયો. ત્યાં આગળ કેટલાક લોકો કંઈક માંગવા આવ્યા હતા. રાજા એમને જોઈતું જે હતું એ આપ્યું, પણ કોઈને ધન ના આપ્યું. આને આશ્ચર્ય થયું કે આ મારો મિત્ર છે, એ પણ રાજા છે, કોઈને ધન નથી આપતો, એ છતાં પણ એના રાજ્યમાં ચારે તરફ સમૃદ્ધિ છે. એનું શું કારણ? એણે એનું કારણ પૂછ્યું. કહ્યું કે ચાલ, કાલે સવારે તું મારી પાસે આવજે, આપણે બંને સાથે બેસીશું. કોઈક વ્યક્તિઓ બીજા દિવસે સવારે એમની પાસે સહાય માંગવા આવ્યા. પૂછ્યું શું જોઈએ છે? તો કે કંઈક ધન, કંઈક રોટલો કમાઈ શકે એવી વ્યવસ્થા કરવી છે. એટલે આ રાજાએ પૂછ્યું, તને શું આવડે છે? એટલે એણે કહ્યું કે મને આ વિદ્યા આવડે છે. રાજાએ એમના મંત્રીને કહ્યું કે આને એના માટેના જે ઓજારો જોઈતા હોય એ લાવી આપો. એટલે રોકડ પૈસા આપવાને બદલે એની જે કલા હતી, એનું જે કૌશલ્ય હતું, એના માટેના જે સાધનો જોઈતા હોય એ એને આપવામાં આવ્યા. અને જેવા સાધન એની પાસે મળ્યા, એટલે સરકાર પણ અત્યારે એ જ કરી રહી છે ને, નાની નાની કલાઓ જેમની પાસે છે એને પોષણ આપે છે. તો વ્યક્તિ જ્યારે સ્વાશ્રય કરે છે ત્યારે રાજ્યની સમૃદ્ધિ વધે છે. બસ પૃથુ મહારાજે ઘર પણ આપ્યું, ખેતીને માટે જમીન પણ આપી. બસ આ જમીન છે, ખેતી કરો, પૃથ્વીને પોષણ આપજો, પૃથ્વી તમને પોષણ આપશે. આ એક સિદ્ધાંત કોઈકે સમજાવ્યો તો પૃથુ મહારાજે સમજાવ્યો છે. પ્રજાજનોના કામ પૂર્ણ કર્યા છે, એમની જોઈતી વસ્તુઓ હતી એ આપી છે. આખી જે સિવિક સેન્સ આપણે વિચારી શકાય. એક તરફ રાજા છે, બીજી તરફ નગરજનો છે. હળીમળી અને આખા જ રાજ્યની સમૃદ્ધિ કઈ રીતે વધે, પૃથુ મહારાજનું જે ચરિત્ર છે એ સમજાવે છે. આ શ્રીમદ ભાગવત આપણા જીવનની સાથે જોડાયેલું છે.
પૃથુ મહારાજ, અથાદીક્ષત રાજા તું હયમેદ શતેન સાહા બ્રહ્મા વર્તે મનોક્ષેત્રે યત્ર પ્રાચી સરસ્વતી. 100 અશ્વમેધ યજ્ઞ કરે છે. આપણી સંસ્કૃતિમાં યજ્ઞનું ખૂબ જ મહત્વ છે. જે ભૂમિમાં આપણે બેઠા છીએ એ શ્રી મહાપ્રભુજીની ભૂમિ. તો શ્રી મહાપ્રભુજીને અને યજ્ઞને કોઈ સંબંધ ખરો? મહાપ્રભુજીનું ચરિત્ર કેટલાય વાંચ્યું છે કે સાંભળ્યું છે? મને કહેશો જરા, હાથ ઊંચો કરશો. વાંચ્યું છે કે સાંભળ્યું છે? કંઈ પણ. હા હા, સાંભળ્યું છે. હા હા, સાંભળ્યું છે. ચાલો પ્રસંગ કહો. આપણે જેવો મુદ્દો સમજીએ છીએ યજ્ઞ, તો શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું છે? શ્રી મહાપ્રભુજીના પૂર્વજોએ 100 સોમયાગ કર્યા છે. એ સોમયાગ પૂર્ણ થયા છે ત્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે. યજ્ઞ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે, કારણ કે યજ્ઞ દ્વારા દેવોને પોષણ મળે છે. આખું જ વિશ્વ છે એકબીજાની પર અવલંબન કરે છે. અને યજ્ઞ એ તો સ્વરૂપ છે ભગવાન વિષ્ણુનું. ભારતીય સંસ્કૃતિ આ યજ્ઞની સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. બે રીતે વિચાર કરી શકાય. એક ધર્મની દ્રષ્ટિએ અને બીજું સામાજિક જીવનની દ્રષ્ટિએ. યજ્ઞ થાય છે, જે દેવતાઓનું નામ લઈને આહુતિ આપવામાં આવે છે. આપ લોકોએ જોયું છે, આ તો કર્યું પણ છે. બ્રાહ્મણ મંત્ર બોલે, આહુતિ આપનાર હોય ને કે આ રીતના પોતાના હાથમાં હોતદ્રવ્ય રાખો અને યજ્ઞના કુંડમાં હોમો. હવે યજ્ઞના કુંડમાં તો અગ્નિનારાયણ હોય છે. મંત્ર બોલવામાં આવે છે ઇન્દ્રદેવનો, આહુતિ આપવામાં આવે છે ઇન્દ્રદેવની. એ છતાં પણ અગ્નિનારાયણ એ આહુતિ ઇન્દ્રદેવને પહોંચાડે છે. કારણ કે અગ્નિ એ દેવતાઓનું મુખ છે, માધ્યમ છે જેના દ્વારા દેવતાઓને આહુતિ મળે છે, પોષણ મળે છે. સાથે સાથે આપણે કલ્પના ન કરી હોય એવા બધા યજ્ઞો ભારતના રાજાઓએ કરેલા છે. પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું હોય. શાસ્ત્ર એવું સમજાવે છે, સંપત્તિ કમાઓ પણ કમાયેલી સંપત્તિનો સદુપયોગ કરો. સદુપયોગ કઈ રીતે થાય? ધર્મનું કાર્ય કરો એટલે સદુપયોગ થાય. યજ્ઞ જ્યારે કરવામાં આવે છે ત્યારે ઘણા બધા વર્ગને પોષણ મળે છે. કપડું વેચનાર હોય એને પોષણ મળે, ધાન્ય વેચનાર હોય એને પોષણ મળે, માળીને પોષણ મળે. સાથે સાથે કુંભાર હોય જે પાત્ર બનાવતો હોય એને પણ પોષણ મળે. વેદ એવું કહે છે, ઋગ્વેદમાં એવી રીતના ઉલ્લેખ મળે છે, કુંભાર હોય કે ચર્મકાર હોય એને પણ પ્રણામ કર્યા છે. આપણને આશ્ચર્ય થાય કે કુંભાર અને ચામડાનું જે બધું બનાવનાર હોય મોચીને શેના માટે પ્રણામ કરે છે? પણ સમાજનો કોઈ પણ વર્ગ એને હળદૂત કરવામાં નથી આવ્યો. આપણી સંસ્કૃતિમાં યજ્ઞ નારાયણ જ્યારે આવા આયોજન થાય, ધાર્મિક એકતા હોય એ પણ વધે છે. સાથે સાથે સામૂહિકતા હોય, સંપ હોય, યુનિટી હોય. અને સંશોધન તો એવું પણ કહે છે એર પ્યોરિફિકેશન પણ એના દ્વારા થાય છે. આપણે તો યજ્ઞ કરીએ છીએ, થોડાક સમયથી વિદેશના ગોરા લોકો પણ યજ્ઞ કરતા થયા છે. ઘણો વિચાર કરી શકાય યજ્ઞને માટે તો આખું વિજ્ઞાન છે. આ તો થોડોક એક ઉલ્લેખ કર્યો, ખ્યાલ આવે એના માટે. યજ્ઞનું આયોજન થયું છે. એ સમયે ઇન્દ્રએ વિચાર કર્યો, જો પૃથુ મહારાજ 100 અશ્વમેધ યજ્ઞ કરી લેશે તો મારું ઇન્દ્રપદ છે એમને મળી જશે. યજ્ઞનો અશ્વ હતો, એને ચોરવાને માટે પ્રયત્ન કર્યો, લઈ જવાને માટે પ્રયત્ન કર્યો. પૃથુ મહારાજને ક્રોધ આવ્યો
યજ્ઞના નિયમ એનો ભંગ થયો છે. જે યજ્ઞ કરે એનાથી ક્રોધ ન થાય. બોલવું ને સાંભળવું સહેલું છે, પણ આચરણમાં મૂકવું અઘરું છે. પૃથુ મહારાજે ક્રોધ કર્યો. ભગવાન ત્યાં આગળ પધાર્યા. પધારેલા ભગવાને કહ્યું કે આપને ક્યાં સ્વર્ગનું રાજ્ય જોઈએ છે? ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપને કંઈક આપવું હોય તો એટલી કૃપા કરો. 10,000 કાન જે શ્રવણ કરી શકે એવું સામર્થ્ય આપ કૃપા કરીને મને આપો. ભગવાનની પાસેથી શ્રવણ શક્તિ માંગી છે. સનત કુમારો પધાર્યા છે. પધારેલા સનત કુમારોએ તત્વનો ઉપદેશ આપ્યો છે અને પૃથુ મહારાજે પોતાનું સર્વસ્વ સનત કુમારોના શ્રી ચરણોમાં સમર્પિત કરી દીધું છે. જ્ઞાન માર્ગીય નિવેદન ત્યાં આગળ કર્યું છે. તપસ્યા કરી પરલોકનું ગમન થયું. ત્રીજું પ્રકરણ સમજાવે છે કામ એ પણ જ્યારે ભગવાનની કૃપા હોય છે ત્યારે પરિપૂર્ણ થાય છે. ભગવાનની કૃપા ન હોય તો જીવનમાં કામ પણ પરિપૂર્ણ થતો નથી. એની પછી પૃથુ મહારાજની વંશ પરંપરા એમાં વિજિતાશ્વ થયા. એમને ત્યાં હવિરદાન બરહિષત એટલે પ્રાચીન બરહિષ, એમને ત્યાં પ્રચેતસ નામના 10 પુત્ર થયા. એમનું ચરિત્ર એ નિરૂપણ કરવામાં આવ્યું. પુરંજનનું આખ્યાન છે પ્રાચીન બરહિષમ ક્ષત્ત કર્મ શ્વાસક્ત માનસમ નારદોધ્યાત્મ તત્વજ્ઞ કૃપાલુ પ્રત્યબોધયત. કદાચ 10 મિનિટની કથા સમજ ન પડે અથવા તો ઓછી સમજણ પડે એવું પણ થાય. તે છતાં પણ કથાનો ઉલ્લેખ તો આપણે કરવો પડે, ચરિત્ર તો શ્રવણ કરવું પડે. અઘરું લાગે એટલે છોડી ન દેવાય એને. પુરંજન એનું ચરિત્ર. વ્યક્તિના જીવનમાં રહેલા પ્રસંગો. પ્રાચીન બરહિષ નામનો એક રાજા હોય છે. ઘણા બધા યજ્ઞ કરે છે. યજ્ઞના બહાને ઘણા બધા પશુઓ એના પ્રાણ જાય છે. દેવર્ષિ નારદજી વિચાર કરે છે કે લાવો આનું કલ્યાણ કરું. એક દિવસ એ પુરંજન એનું ચરિત્ર એનું નિરૂપણ કરે છે. દેવર્ષિ નારદજી પ્રાચીન બરહિષની પાસે જઈ અને પુરંજન ચરિત્ર એના માધ્યમ દ્વારા પ્રાચીન બરહિષ એને જ્ઞાન આપવાને માટે પ્રયત્ન કરે છે. પુરંજન વિષયોમાં આસક્ત થાય છે. શિકાર કરવાને માટે વનમાં જાય છે અને ત્યાં આગળ એના રાણી હોય એ કોપાયમાન થાય છે. સંસારમાં રહેતા હોય છે. પછી એમની નગરી ઉપર એક આક્રમણ થાય છે. અંત સમય આવે છે અને અંત સમયમાં સ્ત્રીનું ચિંતન કરતા કરતા એ પુરંજનનો બીજો જન્મ થાય છે. એ પણ સ્ત્રી તરીકે થાય છે. સિદ્ધાંત સમજાવ્યો. સ્ત્રીમાં આસક્ત મન હતું. એના સંગને લીધે જન્મ મરણ એનો ફેરો મળ્યો. એના બદલે જો ભગવાનમાં આસક્ત રહ્યા હોત તો પછી એમનું કલ્યાણ થયું હોત, એમનો ઉદ્ધાર થયો હોત. પુરંજન એ બીજો કોઈ નથી. પુરંજન એ આપણા સૌની કથા છે. પુરંજનનો અર્થ થાય છે જીવ. જીવનો એક મિત્ર છે, એનું નામ છે ઈશ્વર. આ જીવ એક રાજધાનીમાં રહે છે. આપણું શરીર છે એ ભોગ ભોગવવાનું એક સાધન છે. ચાલો એક પ્રશ્ન પૂછો, જરા સ્વસ્થ થઈ જાઓ પાછા. આપણે ભોગને ભોગવીએ છીએ કે ભોગ આપણને ભોગવે છે? ભોગ આપણને ભોગવે છે. આપણે ભોગને નથી ભોગવતા. આપણે ત્યાં એક રાજા થયા ભર્તૃહરિ. ખૂબ સુંદર એમણે શ્લોકો લખ્યા છે. એ રાજા એક દિવસ કોઈક મહાપુરુષની પાસે જાય છે. મહાપુરુષ એમની પર પ્રસન્ન થાય છે કે રાજા સદાચારી છે, સંસ્કારી છે, સમાજની સેવા કરે છે, રાષ્ટ્રનું કલ્યાણ કરે છે. લાવો એની યુવાવસ્થા કાયમને માટે ટકે એવો અનુગ્રહ કરવું. એટલે રાજા જ્યારે પ્રણામ કરવા જાય છે, ભર્તૃહરિ રાજા, આ મહાપુરુષ એમને એક ફળ આપે છે. કહ્યું કે રાજા આ ફળ ખાઈ લેજો, તમારી યુવાવસ્થા કાયમને માટે રહેશે અને તમે યુવાન રહેશો. શારીરિક બળ તમારામાં હશે તો તમે રાષ્ટ્રની સેવા સારી રીતે કરી શકશો. રાજા પ્રણામ કરીને ઘરે આવે છે. વિચાર કરે કે હું યુવાન રહું એની કરતા મારી પત્ની રાણી યુવાન રહે વધારે સારું. એટલે ફળ હતું
એ રાણીને આપ્યું કે લો, આ એક સિદ્ધ ફલ છે, મહાપુરુષે આપ્યું છે, પ્રતાપી ફલ છે, એને ખાસો તો તમારું સૌંદર્ય કાયમને માટે ટકશે. રાણીએ ફળ લઈ લીધું. 2-3-4 દિવસ વ્યતીત થયા અને ગણિકા હોય છે રાજાની પાસે આવે છે. રાજાને વિનંતી કરે છે કે મારે આપને એકાંતમાં મળવું છે. રાજાએ સમય આપ્યો. શું છે જણાવો મને. એટલે આવેલી ગણિકાએ એ ફળ હતું રાજાને આપ્યું કે આ એક દિવ્ય ફળ છે, આ ફળને આપ ખાશો તો આપની યુવાવસ્થા કાયમને માટે રહેશે. રાજા ઓળખી ગયા તરત જ, આ ફળ તો મેં મારી રાણીને આપ્યું હતું, હવે આ ગણિકાની પાસે આ ફળ ક્યાંથી આવ્યું. બહુ આશ્ચર્ય થયું રાજાને. હવે રાજાએ એ ગણિકાને પૂછ્યું કે તને અભય વચન આપું છું, તને કંઈ નહીં કરું, ખાલી તું મને એક પ્રશ્નનો જવાબ આપ કે તારી પાસે આ ફળ ક્યાંથી આવ્યું. એને કોઈકનું નામ આપ્યું. એ વ્યક્તિને બોલાવવામાં આવ્યો. તારી પાસે આ ફળ ક્યાંથી આવ્યું. હવે રાજાને આખા સંસારની નિસ્સારતા જે હતી સમજાઈ. રાજાએ વિચાર કર્યો, મારી આસક્તિ છે મારી રાણીની પર છે, માટે મેં રાણીને ફળ આપ્યું. પણ મારી રાણીની આસક્તિ મારા અશ્વપાલ પર છે, રાણીએ અશ્વપાલને ફળ આપ્યું. અશ્વપાલની આસક્તિ આ વારાંગનામાં છે, ગણિકામાં છે, એણે એને ફળ આપ્યું. અને આ વારાંગના ગણિકાનું જીવન જીવે છે, એ છતાં પણ મારા રાષ્ટ્રનું સારું વિચારે છે. એટલા માટે મારી પાસે આવીને વિનંતી કરી કે રાજા, આ ફળ આપ ખાઓ, આપની યુવાવસ્થા ટકશે તો આપ રાષ્ટ્રની સેવા કરશો. આના વિચારો તો ઉત્તમ છે. અને એ જ ક્ષણે રાજાને સમજાઈ ગયું આ સંસારની નિસ્સારતા શું છે. અને પછી રાજા ભર્તૃહરિએ 3 શતક એટલે 300 શ્લોક લખ્યા છે. શૃંગારનું પણ નિરૂપણ કર્યું છે, ભોગનું પણ નિરૂપણ કર્યું છે, અને વૈરાગ્યનું નિરૂપણ પણ કર્યું છે. એમાં એક વાક્ય એવું લખ્યું છે, આપણે ભોગ નથી ભોગવતા, ભોગ આપણને ભોગવીને જાય છે. આપણે એવો વિચાર કરીએ છીએ, ચાંદીના પાત્રમાં જમ્યા, આપણે ભોગ ભોગવ્યા, આપણે ચાંદીના પાત્રમાં જમ્યા, એ આપણું પુણ્ય છે, એને આપણે ભોગવ્યું છે. બસ આપણું આ જે શરીર છે, આ રાજધાની, પુરંજન એટલે જીવ, એને રહેવાને માટેની આ રાજધાની એટલે આ શરીર છે, 9 દ્વાર વાળું આ શરીર છે. એના માટેનું આપણા શરીરમાં 9 દ્વાર રહેલા છે. કોઈનો પણ જીવ જાય તો આ 9 માંથી એક દ્વારમાંથી એનો જીવ જાય છે. પુરંજનીની સાથે આ નગરમાં નિવાસ કરે છે. 5 માથા વાળો એક સર્પ હોય છે, 5 વૃત્તિઓ વાળો સર્પ યોદ્ધા હોય છે. આમ કરતા કરતા પોતાનું જીવન જીવે છે. આવી રીતે આખું પુરંજન ચરિત્ર એને સમજાવવામાં આવ્યું છે. પ્રાચીન બરહિષ્ઠને ખ્યાલ આવ્યો, સમજણ પડી, ખોટે ખોટી પ્રાણીઓની કતલ કરીને કંઈક થવાનું નથી. ભૂલ સમજાય પોતાની, પ્રભુમાં એનું મન લાગ્યું. બીજી તરફ પ્રચેતા સૌ હતા, ભગવાનની કૃપા એમની પર થઈ. મહાદેવજીએ તો કૃપા કરીને રુદ્રગીત એમને આપ્યું હતું. ભગવાનના દર્શન થયા છે એમને, અને દેવર્ષિ નારદજીએ એમના યશનું ગાન કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ પ્રચેત સાંપતિ આમ કહી અને શ્રી ઠાકોરજીનું ભગવાનનું એક નામ આપ્યું. પ્રચેતસોના સ્વામી હજી કોઈક છે, એમને પાલન કરનાર છે તો એ ભગવાન છે. આમ ચતુર્થ સ્કંદ મોક્ષ એ પણ ભગવાનની જ્યારે કૃપા થાય છે ત્યારે પ્રાપ્ત થાય છે. આપણે ભલે ગમે એટલો પ્રયત્ન કરીએ, પણ પ્રભુની કૃપા ન થાય ત્યાં સુધી મોક્ષ નામનો પુરુષાર્થ પણ સિદ્ધ થતો નથી. આ ચોથા સ્કંદની કથા છે. એનાથી આગળ આરંભ થાય છે 5મો સ્કંદ. 5મા સ્કંદમાં વિશેષ કરીને ખગોળ ભૂગોળનું નિરૂપણ છે. જેમને રસ હોય એમના માટે 5મો સ્કંદ બહુ મોટો ખજાનો છે. પણ સામાન્ય રીતે 5મા સ્કંદમાં લોકોની રુચિ ઓછી થાય છે. 2-3 ચરિત્ર એવા છે શ્રવણ કરવા જેવા છે. આપણે તો દરેક અધ્યાય લઈશું, ભલે એનો સારાંશ લઈએ.
કારણ કે ક્યારે કઈ કથા કોને સ્પર્શે છે આપણને ખ્યાલ નથી હોતો. બે વિભાગ છે, પ્રકરણ વિભાગ, સ્વરૂપમાં સ્થિતિ અને દેશમાં સ્થિતિ. સ્વરૂપમાં સ્થિતિ પહેલા 15 અધ્યાયથી અને 16 થી 26માં અધ્યાયમાં દેશમાં સ્થિતિ એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 26 અધ્યાયો છે એના, અને આરંભ કરે છે પ્રિયવ્રતના ચરિત્રથી. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલઃ કર્મબંધ પરાભવાઃ. પ્રિયવ્રત એમના વિશે પ્રશ્ન પૂછ્યો. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજે એનો ઉત્તર આપવાની શરૂઆત કરી. પ્રિયવ્રત મનુ મહારાજના પુત્ર છે. મનુ મહારાજે કહ્યું લગ્ન કર. કહ્યું કે મારે લગ્ન નથી કરવા. શા માટે? તો કે લગ્ન કરીશ તો આ સંસારની માયાજાળમાં અટવાઈ જઈશ. મારે સ્વતંત્રતાથી મારું જીવન જીવવું છે. અત્યારના પણ આવા વિચાર આવે છે ને. લગ્ન નહીં કરનાર વર્ગ ધીરે ધીરે વધતો જાય છે ને. બસ મોટા ઘરેથી શરૂઆત થાય ને. તો બ્રહ્માજીને ત્યાં મનુ મહારાજના દીકરા છે ને. પરંપરાઓ તો મોટા ઘરેથી શરૂ થાય. કહ્યું કે લગ્ન નથી કરવા. શેને માટે? તો મારે સ્વતંત્ર રહેવું છે. ચાલો એક પ્રશ્ન પૂછું, આપણે સ્વતંત્ર છીએ કે પરતંત્ર છીએ? પરતંત્ર છીએ, પ્રભુને આધીન. આપ લોકો બધા શું કહો છો? હાજી, પરતંત્ર છીએ. બેનો તમે શું કહો છો બધા? પરતંત્ર? હા, આપણે ડિપેન્ડન્ટ છીએ કે ઇન્ડિપેન્ડન્ટ છીએ? ડિપેન્ડન્ટ. તો કેમ? આપણે તો આપણી મનમાં હોય એ પ્રમાણેનું જીવન જીવીએ છીએ. મનમાં આવે ત્યાં હરીએ છીએ, ફરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આનંદ કરીએ છીએ. તો એ તો આપણું સ્વતંત્ર જીવન છે. કઈ બાબતમાં? કોને? એમાં શું છે? જવાબ તો સાચા જ આપો છો તમે. કઈ વસ્તુમાં ડિપેન્ડ? આપણે ડિપેન્ડન્ટ ખરા, પણ કઈ વસ્તુમાં? હા હા, બોલો બોલો. હા હા હા. તો પછી આપણે જેટલું સ્મરણ, ચિંતન, સેવા નથી થઈ શકતી. ને કરવા જઈએ તો કલિયુગ આવી જાય છે, ડરે છે. તો એ પરતંત્ર જ કહેવાય. જો બહુ સુંદર મુદ્દો. આમ શાંતિથી ભાષાંતર વાંચીએ તો આપણને એટલી સમજણ કદાચ લાગે કે આ પ્રિયવ્રતનું ચરિત્ર છે. લગ્ન નતા કરવા, લગ્ન કર્યા, એમાં શું હવે મોટી વાત છે? પણ આમ વિચારી આપણે શાંતિથી એને સમજવાને માટે પ્રયત્ન કરીએ. ઘરનો પુત્ર એવું કહે છે કે લગ્ન નથી કરવા. પિતા પૂછે શેને માટે? તો મારે સ્વતંત્ર રહેવું છે. મનુષ્યની એવી વિચારધારા છે કે હું સ્વતંત્ર રહું. પણ આપણે કોઈ બાબતમાં સ્વતંત્ર નથી. કોઈ એવું વિચારતું હોય કે હું મારા મનમાં આવે એમ જીવન જીવી શકું, પણ એ વાતમાં બહુ તથ્ય નથી. એક સામાન્ય આપણે આપણા જીવનની સાથેની વાત લઈએ. કોઈ બહુ થાકી ગયું હોય, વિચારે કે દરરોજનું 8 કલાક સૂવું છું, આજે 10 કલાક 12 કલાક સૂવું, કદાચ સૂઈ લેશે. પણ 12 કલાક સૂઈ જશે દિવસે તો રાત્રે એને ઊંઘ નહીં આવે. રાત્રે સૂશે તો દિવસે ઊંઘ નહીં આવે. કોઈ એમ વિચારે કે મારે 2-3 દિવસ સતત સૂતે જ રાખવું છે, તો સૂવામાં પણ એની સ્વતંત્રતા નથી. કોઈ એમ વિચારે કે આ વસ્તુ મને બહુ ભાવે છે, આ પદાર્થ બહુ ભાવે છે મને, ફરસાણ મિષ્ટાન કંઈ પણ હોય, પોતાને જે ભાવતું હોય તે લાવવા અને ખાધે જ રાખવું, તો પોતાના મનમાં આવશે એટલું ખાઈ પણ નહીં શકે. દરરોજ 2 રોટલી ખાતા હશે તો 3, 4, 5, 6 પછી એનાથી આગળ ખાઈ નહીં શકે. તો આપણે ખાવામાં પણ સ્વતંત્ર નથી, આપણે સૂવામાં પણ સ્વતંત્ર નથી. કોઈના મનમાં એમ હોય કે ચાલો આપણે ફરી રાખીએ, આપણને પૂછનાર કોણ છે? ફરવાની શરૂઆત કરે.
મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના ફરે, પણ પછી એક સમયે પણ કંટાળશે કે ચાલો ને યાર આપણે આપણા ઘરે જઈએ. ફરવામાં પણ સ્વતંત્ર નથી. આવી જ રીતે ક્ષણે ને ક્ષણે ભલે મનુષ્ય એમ માનતો હોય કે મને કોઈ કહેનાર નથી અને હું સ્વતંત્ર છું, પણ આપણે બધા જ ભગવાનના શાસનમાં રહેલા છીએ. કોઈ એમ કે હું ભગવાનને નથી માનતો, સારું છે. ભગવાનને ન માનનાર હોય એ બીજો શબ્દ બોલે છે કે હું પ્રકૃતિને માનું છું, નેચરને માનું છું. તો આપણે શ્વાસ લઈએ છીએ એ વાયુ ક્યાંથી આવ્યો? કોણે બનાવ્યો? ઈશ્વરે બનાવ્યો. સવારે આપણે જોયું ને પંચમહાભૂત વગેરે જે છે. અહીંયા આટલી બધી લાઈટ ચાલુ છે, આના પૈસા ભરવા પડે કે ફ્રી આપે? ભરવા પડે ને. આના પૈસા ભરવા પડે. તો ભગવાને આપણા માટે લાઇટની વ્યવસ્થા કરી. સૂર્યનારાયણ અને રાત્રિના સમયે ચંદ્ર ભગવાને ફ્રીમાં આપ્યું આપણને. આખું સૃષ્ટિનો જે મંડળ બનાવેલું છે એ ભગવાને બનાવેલું છે. ક્ષણે ક્ષણે આપણે ભગવાનના ખૂબ જ કૃપાપાત્ર કહો અથવા તો ઋણી કહો, જે શબ્દ આપણે કહેવો હોય તે કહીએ. આપણે કોઈ પણ રીતે સ્વતંત્ર નથી. આપણું જીવન બધી જ રીતે પરતંત્ર છે અને પ્રભુને આધીન છે. સર્વતંત્ર સ્વતંત્ર યદિ કોઈ છે તો એ કેવળ અને કેવળ ભગવાન છે. ભગવાન સિવાય કોઈ પણ સ્વતંત્ર નથી. ખાસ કરીને અત્યારનું જે યંગ જનરેશન છે એમણે આ પ્રિયવ્રત રાજાનો વિચાર કરવા જેવો છે. અત્યારનો સમાજ એવું માને કે અમારે લગ્ન નથી કરવા, અમારે લિવ ઇન રિલેશનશીપમાં રહેવું છે. પણ એક સમય સુધી સારું લાગે, પણ એ જ્યારે અવસ્થા થાય છે અને એકલતાનો અનુભવ થાય છે ત્યારે ખબર પડે કે વ્યક્તિ, કારણ કે આપણે સમૂહમાં રહેવા ટેવાયેલા છે. આપણને સમૂહ જીવનમાં આવતું હતું. માણસ સોશિયલ એનિમલ છે, એકલો રહી ન શકે. આ ધર્મશાસ્ત્ર આપણા જીવનને સ્પર્શ કરે છે. પિતાજીએ સમજાવ્યા, ન માન્યા. વિચાર કર્યો કોને કહું? એટલે બ્રહ્માજીને કહ્યું કે આપ સમજાવો. બ્રહ્માજી આવ્યા, સમજાવવાને માટે પ્રયત્ન કર્યો. કેમ લગ્ન નથી કરવા? તો કે આ નારદજીની સાથે રહીશ, ભગવાનનું ધ્યાન ધરીશ. પણ તને એવું કોણે કહ્યું કે સંસારમાં રહી અને ભગવાનને ન મેળવી શકાય? સંસારમાં રહ્યો. જો તારા પિતા સંસારમાં રહ્યા તો ભગવાન મળ્યા કે નહીં? તો કે મળ્યા. હું સંસારમાં રહ્યો તો મને ભગવાન મળ્યા કે નહીં? તો કે મળ્યા. તો સંસારમાં રહેવાને માટે લગ્ન ન કરવા એવો કોઈ નિયમ નથી. શ્રી મહાપ્રભુજી આપણને આ જ વાત સમજાવીશ. સંસારમાં રહી અને ભગવત પ્રાપ્તિનો માર્ગ કોઈકે સમજાવ્યો તો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો. કરો, ભોગ ભોગવવાને માટે નહીં. લગ્ન એટલા માટે કરવાના છે, જે પાત્રની સાથે લગ્ન થાય, આપણા ઘરમાં બિરાજમાન શ્રી ઠાકોરજી છે, શ્રી ઠાકોરજીની સેવા કરી શકે એટલા માટે લગ્ન છે. આપણે ત્યાં જે બાળક થાય એ બાળક પણ આપણે ત્યાં શ્રી ઠાકોરજીની સેવાનો જે ક્રમ હોય એ ક્રમ સારી રીતે ચલાવી શકે એટલા માટે બાળક જોઈએ છે. આપણો આખો પરિવાર છે. એવું ન બને કે ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા કેવળ ઘરમાં જે પત્ની હોય, સ્ત્રી હોય, માતા હોય એ જ કરે. આખો પરિવાર શ્રી ઠાકોરજીની સેવા કરે. જેને જે ફાવતું હોય તે કરે. દીકરા દીકરીને સમય ન હોય એને કેવું કે બજારમાંથી આવતા આવતા ફળ લઈ આવજે ને, એટલી તો સેવા થશે ને એની. લીલો મેવો, સૂકો મેવો લઈ આવજે, ફૂલ લઈ આવજે, કંઈક તો સેવા થશે. બીજું કંઈ ન કરી શકે તો સવારે સ્કૂલ કોલેજમાં જવાનું હોય, ઓફિસે જવાનું હોય, ઠાકોરજીને દંડવત તો કરીને જા. બસ આમ સંસારમાં રહીને પણ શ્રી ઠાકોરજી એમને પ્રાપ્ત કરી શકાય. જો આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય તો પરિવારના પ્રત્યેક સદસ્ય બીજું કંઈ કરે કે ન કરે પણ શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ તો અવશ્ય નિત્ય કરવા. આપણે દીક્ષા લીધી એનું નામ છે બ્રહ્મ સંબંધ. અને સંબંધ ક્યારે નભે? લગ્ન થાય અને વર્ષમાં એક વખત પતિ પત્ની મળે તો સંબંધ નભે ખરો? કોઈ દિવસ ન નભી શકે. બસ તો આપણે પણ વર્ષમાં એક દિવસ ઠાકોરજીને મોઢું દેખાડી દઈએ કે લો આજે દિવાળી છો ને આપની પાસે આવી ગયો, એમ ન ચાલે. વધારે કંઈ કરી શકો તો ઉત્તમ છે,
પણ કદાચ કાર્યવશાત ન કરી શકતા હો તો એટલીસ્ટ દરરોજ શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ તો અવશ્ય કરો ને કરો જ. અષ્ટાક્ષર મંત્રોનો જપ કરો, કંઈક પાઠ કરો. પ્રભુની સાથે પણ કનેક્ટિવિટી જરૂરી છે. એ આપણે છોડી દઈશું, આપણા મૂળ આપણે છોડી દઈશું તો આપણું અસ્તિત્વ ક્યાંથી રહેશે? પ્રિયવ્રતને સમજાવ્યા. પ્રિયવ્રતને મનમાં એ વાત જણાઈ કે આ વાત સાચી છે. વિવાહ કર્યા, એમને ત્યાં સંતતિ થઈ, 7 દ્વીપ અને 7 સમુદ્રો કર્યા. આજે આપણે જેને 7 કોન્ટિનેન્ટ કહીએ છીએ એનું મૂળ શ્રીમદ ભાગવતમાં છે. પ્રિયવ્રત રાજાએ જોયું કે પૃથ્વીના એક ભાગમાં એક સમયે અજવાળું હોય છે, બીજા સમયે અંધારું હોય છે. વિચાર કર્યો, એની કરતાં આખી પૃથ્વીમાં એક સાથે અજવાળું હોય ને સૂર્યનારાયણના દર્શન કરી શકે. એક દિવ્ય રથ તૈયાર કરાવ્યો છે, રથમાં બિરાજમાન થયા છે. પૃથ્વીમાં જ્યાં જ્યાં આ રથ પરિભ્રમણ કર્યો છે, પૃથ્વીને 7 ભાગ, 7 દ્વીપ અને 7 સમુદ્ર, એનું મૂળ આપણે વિચારીએ તો રાજા પ્રિયવ્રત છે. આ ભગવાનની કૃપા, એની વગર ન કરી શકે. પુત્રોને રાજ્ય સોંપી અને વનમાં ગયા છે. શ્રી મહાપ્રભુજી પ્રિયવ્રત રાજાનું ચરિત્ર એવી રીતે સમજાવે છે. ભગવાન જેની પર કૃપા કરે છે એને પુરુષાર્થી બનાવે છે અને એના પુરુષાર્થ ભગવાન સિદ્ધ કરે છે. આ સિદ્ધાંત આપણે આગળ વિચાર્યો છે, એનું વધારે વિવરણ નથી કરતો. પણ પ્રભુની કૃપા થાય છે ત્યારે જીવ કંઈક કાર્ય કરી શકે છે. એમાં પ્રિયવ્રત રાજા એનું એક દ્રષ્ટાંત છે. એમને ત્યાં સંતાન થયા, અગ્નિદ્ર નામના રાજા, એમનું ચરિત્ર કહ્યું. એમને ત્યાં નાભી નામના રાજા થયા છે અને નાભી રાજાને ત્યાં જન્મ થયો છે. ભગવાનનો જ એક અવતાર છે ઋષભદેવજી. ये शाम खलु महायोगी भरतोज्येष्ठ श्रेष्ठ गुण आसीत येनेदम वर्षम भारतमिति व्यपदिशंति. અને ઋષભદેવજીને ત્યાં એક પરાક્રમી પુત્ર થયા, એમનું નામ હતું ભરત અને એમના નામથી આ દેશનું નામ પડ્યું છે ભારત. રાષ્ટ્રનું ગૌરવ શ્રીમદ ભાગવત સમજાવે છે. કવિ હરિ અંતરિક્ષ ઇત્યાદિ પણ હતા. એક દિવસ ઋષભદેવજી વિચાર કરે છે કે લાવો મારા સંતાનોને કંઈક ઉપદેશ આપું. નગરજનોને ભેગા કરે છે, સંતાનોને ઉપદેશ આપે છે. જો બેટા, આજે શરીર મળ્યું છે, એ શરીરને એમને વેડફી ન નાખશો, એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરજો. નાયમ દેહો દેહ બાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિડભુજામ્યે. ઘણી બધી યોનિઓ છે. એવું કહેવાય છે કે 84 લાખ યોનિ છે, એમાંથી આપણને મનુષ્યોની મળી છે. ભાગવત 2-3 પ્રસંગમાં વિશેષ કરીને સમજાવે છે, બાકી તો ભાગવતમાં ઘણા પ્રસંગો છે. પણ ભગવાને મનુષ્ય શરીર આપ્યું, એની સાથે એક વિવેક બુદ્ધિ આપી છે. શરીર શેના માટે છે? ભગવાનની પ્રાપ્તિ કરવાને માટે. જો આપણે ગૌશાળામાં જઈએ છીએ, સવારના જઈએ આપણે બેઠકજીમાં દર્શન કરવા, ઘણા બધા વાંદરાઓ હોય છે. ગૌશાળામાં જઈએ પશુઓની છે, વાંદરાઓને જોઈએ પશુઓની છે. પોતાનું કલ્યાણ કઈ રીતે કરવું એમને ખ્યાલ નથી. આપણે ગાયને પગે લાગીએ છીએ, છતાં પણ ગાયને પોતાને ખબર નથી કે મારું કલ્યાણ માટે કઈ રીતે કરવું. એ વિવેક નથી. ભગવાને મનુષ્યને એક વિવેક બુદ્ધિ આપી છે. અને એટલા જ માટે જો મનુષ્ય શરીર હોય એને સાર્થક કરવું હોય તો આપણે ભગવાનની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરવો જોઈએ. તો આપણું જીવન સાર્થક છે. કારણ મનુષ્ય અને પશુનો ભેદ નીતિશાસ્ત્ર સમજાવે છે. 4 શબ્દ છે: આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમે તત્ પશુભિર નરાણામ. આપણે ખોરાક ખાઈએ છીએ, પશુ પણ ખોરાક ખાય છે. જો એ મનુષ્યનો અને પશુનો ભેદ. આહાર, નિદ્રા, આપણે સૂઈ જઈએ છીએ, પશુ પણ સૂઈ જાય છે. ભય, આપણને પશુથી ભય લાગે છે, પશુને મનુષ્યથી ભય લાગે છે, ક્યાંક ક્યાંક મને લાકડી નહીં મારે ને. ભય. અને મૈથુન, શરીરનું સુખ, મનુષ્ય પણ ભોગવે છે અને પશુ પણ ભોગવે છે. આ 4 વસ્તુ એક સમાન છે. તો મનુષ્યમાં વિશેષતા શું છે?
નીતિકાર એવું કહે છે, ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. આપણા બધામાં કંઈક વિશેષતા છે તો એ ધર્મ છે. અને જેના જીવનમાં ધર્મ નથી એનું શું? નીતિકારે કહ્યું, ધર્મેણ હીના પશુભિ સમાનઃ. જેના જીવનમાં ધર્મ નથી એ પશુવત જ છે ને. પછી એનામાં ને પશુમાં કંઈ તફાવત નથી. વિચાર કર્યો, લાવો મારા સંતાનોને કંઈક ઉપદેશ આપું. પિતાનું કર્તવ્ય શું છે એ સમજાવ્યું. ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત. એ ગુરુ નથી કે જે પોતાના સેવકોનું કલ્યાણ ન કરે. મા બાપને માટે બહુ મોટી એક જવાબદારી મૂકી. પોતાના સંતાનોનું કલ્યાણ કરવાની જવાબદારી એ મા બાપની છે. પોતાના સંતાનોને ધર્મનું જ્ઞાન આપવાની જવાબદારી કોઈકની છે તો એ મા બાપની છે. અને એ જવાબદારીમાંથી આપણાથી છૂટી ન શકાય. આપણું સૌનું કર્તવ્ય છે. એ પરંપરા આપણે ત્યાં ચાલવી જોઈએ. કારણ આપણા સંતાનોનું કલ્યાણ પણ કોઈ કરશે તો એ ધર્મ દ્વારા થવાનું છે. ધર્મ હશે તો ભગવાનની પ્રાપ્તિ થઈ શકશે. ધર્મ એક સાધન છે, ભક્તિ પણ સાધન છે. એ સાધન દ્વારા આપણે પ્રાપ્ત કોને કરવાના છે? ભગવાનને કરવાના છે. જ્ઞાન પણ સાધન છે, ભક્તિ પણ સાધન છે. ધર્મના પથ ઉપર ચાલીએ તો આપણને ભગવાન મળે છે. આ સંદેશ, આ સમજણ આપણે આપણા સંતાનોને આપવાની છે. આપણું સૌનું કર્તવ્ય. ઋષભદેવજી સમજાવે છે, પોતાના સંતાનોને ઉપદેશ આપ્યો. ઇદમ શરીરમ મમ દુર્વિભાવ્યમ. શરીરની સાર્થકતા પ્રભુની સાથે જોડાવામાં છે. એક સમય એવો આવ્યો, ઋષભદેવજીએ સર્વસ્વનો ત્યાગ કર્યો. એકાંત સ્થાનમાં બિરાજમાન થયા છે. સર્વસ્વનો ત્યાગ કરી પોતાના મુખમાં અગ્નિ મૂક્યો છે, પથ્થર મૂક્યો છે. પથ્થર એટલા માટે મૂક્યો, સર્વસ્વનો ત્યાગ કરવાની સાથે સાથે જીવ એને પણ વિરામ આપવો જરૂરી હતો. એક તો અન્ન છોડી દીધું છે, બીજું બોલવાનું છોડી દીધું છે. તો અઘરું છે. જાણકારી હોવા છતાં પણ મૌન રાખવું એ ખૂબ અઘરી વાત છે. મનુષ્યનો સ્વભાવ કેવો છે? કોઈ આપણી સાથે વાત કરતું હોય એ વાતને આપણે વચ્ચેથી જ કાપી નાખીને આપણે બોલવાની શરૂઆત કરીએ છીએ. કોમ્યુનિકેશન સ્કિલમાં આવું ઘણું બધું છે. સમજાવ્યું પોતાના જીવન દ્વારા. પથ્થર મૂક્યો જેનાથી બીજી કોઈ પણ વસ્તુ અંદર પ્રવેશ ન કરી શકે. પથ્થર મૂક્યો મુખમાં એટલે વિષયોનો ત્યાગ કર્યો છે. અયમ અવતારો રજસોપ્લુત કૈવલ્યોપશિક્ષણાર્થ. લોકોને શિક્ષણ આપવાને માટે આ ઋષભદેવજીનો અવતાર. એમને ત્યાં ભરત નામના સંતાન થયા છે, ચક્રવર્તી છે. ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા વનિતલ પરિપાલનાય સંચિંતિસ્તદનુશાસન પર પંચજનીમ વિશ્વરૂપ દુહિતરમુપયેમે. પંચજની ભરતજીના વિવાહ થયા છે, રાજ્ય ભોગવ્યું. એક સમય આવ્યો રાજ્યને છોડીને વનમાં ગયા છે. જીવન જીવતા હતા, ભગવદ આરાધન કરતા હતા, પ્રભુને પ્રસન્નતાને માટે જીવન જીવતા હતા. પણ એક પ્રસંગ એવો બન્યો, એમનું જીવન બદલાઈ ગયું. એક વખત એક હરણોનું ટોળું હતું. એ હરણોનું ટોળું વિદાય થતું હતું અને ત્યાં આગળ પ્રસંગ એવો બન્યો, એક દાત મહાનદ્યામ, મહાનદી પાસે હતા અને એક સિંહની ત્રાડ થઈ અથવા તો શિકારી અવાજ કર્યો અને એના કારણે બાકીના બધા હરણો તો દોડી ગયા, પણ એક હરણ હતું, એના ગર્ભમાં એક બાળક હતું. એ બાળક નીચે પડી ગયું. રાજાએ વિચાર કર્યો કે આ નાનું એવું બાળક ક્યાં રહેશે, લાવો એને મારા આશ્રમમાં લઈ આવું. પોતાના આશ્રમમાં લાવી ભરતજીનું મન એમનામાં લાગેલું છે. હવે એનું લાલન પાલન કરે છે, એમનું ધ્યાન રાખે છે. એક ક્ષણને માટે પણ એમને છોડતા નથી.
પૂર્ણ રીતે મને એમાં લાગેલું છે. આમ કરતા કરતા અંતિમ સમય આવ્યો છે અને અંતિમ સમયે હરણમાં મન લાગેલું હતું. વિચાર કર્યો કે મારા ગયા પછી આનું શું થશે. બીજો જન્મ મળ્યો છે હરણ તરીકેનો. સિદ્ધાંત એક યાદ રાખજો, મનમાં અંત સમયે જો વિચાર આવશે એ પ્રમાણેનો જન્મ થશે. ધ્રુવકુમારના ચરિત્રમાં પણ આપણે વિચાર કર્યો, અહીંયા આ ભરતજીનું ચરિત્ર છે એમાં પણ એ જ વાત સમજાય છે. અંત સમયે વ્યક્તિ જે વિચાર કરશે એનો બીજો જન્મ એ પ્રમાણે થશે. પૂર્વજન્મ અને પુનર્જન્મને માટે આપણું શાસ્ત્ર ખૂબ વિચાર કરે છે. અંતે યામતી સાગતી, બીજો જન્મ થયો છે હરણ તરીકે. પૂર્વજન્મની સ્મૃતિ હતી, જીવન વ્યતીત કરી દીધું. ત્રીજો જન્મ થયો છે એક બ્રાહ્મણ પરિવારમાં. અથ કસ્યચિત દ્વિજવરસ્યાંગિર પરવરસ્ય શમદમત સ્વાધ્યાયજન. બ્રાહ્મણ પરિવારમાં એમના ગુણો હતા. પિતાએ વિચાર કર્યો કે દીકરાને ભણાવવું, પણ ભરતજી કંઈ ભણતા નથી, કંઈ બોલતા નથી, કોઈની સાથે વાત કરતા નથી. બધા વિચાર કરવા લાગ્યા. ભરતજીના નામની સાથે બીજા બે અક્ષર લગાડી દીધા. આ તો જડ છે, જડ છે, જડ છે. બધા જડ ભરત કહીને બોલાવા લાગ્યા. કોઈની સાથે વાત કરતા ન હતા. પિતાનું મૃત્યુ થયું. ભાઈઓએ વિચાર્યું કે મફતના રોટલા ઘણા સમય સુધી ખાધા. કહ્યું કે જાઓ હવે થોડું કામ કરો. ખેતરની રખેવાળી સોંપી. ખેતરની રક્ષા કરે છે. ત્યાં આગળ પશુઓ ચરવાને માટે આવે છે, ગાય આવે છે. વિચાર કર્યો, ગાય તો માતા છે, આપણે ત્યાંથી ખેતરમાંથી થોડો પાક ખાઈ લે તો શું વાંધો. ખેતરનો પાક હતો, બધો ખાવા દીધો. ભાઈએ વિચાર કર્યો કે આને ક્યાં ખેતરની રખેવાળી સોંપી. ઘરે આવ્યા, ભોજન આપવાનું હતું. ભોજન પકવી લે, બધા ભોજન કરી દે, પછી પાત્રમાં નીચે જે ચોંટેલું ભોજન હોય એ બળેલું ચોંટેલું ભોજન આપ્યું. એક અક્ષર પણ બોલતા નથી, ખાઈ લે છે. જે પ્રમાણે રાખે એ પ્રમાણે રહે છે. અઘરું છે. આ ભરતજીનું ચરિત્ર છે ને એક સિદ્ધાંત સમજાવે છે.